જ્યારે પણ પેશન્ટ ડિલિવરી કરાવ્યા પછી ઘરે જાય છે ત્યારે એમના ડોક્ટર દ્વારા એમને સલાહ આપવામાં આવે છે કે ટાંકાઓની સંભાળ કઈ રીતે રાખવી, પણ તેમ છતાં ઘણા બધા પેશન્ટો આની સંભાળ રાખતા નથી અને જેનાથી ટાંકા પાકે છે. તો ચલો આજે આપણે સમજીએ કે એની સંભાળ કઈ રીતે રખાય. તો સૌથી પહેલા તો દિવસમાં 2 થી 3 વાર ગરમ પાણી કરી એમાં સેવલોન નાખી અને 15 મિનિટ માટે બેસવું જોઈએ. જેટલી પણ વાર તમે બાથરૂમમાં જાઓ છો બાથરૂમ કરવા માટે એટલી વાર એ જગ્યાને પાણીથી સાફ કરી, એટલે કે હાથ પાણી લઈ જગ્યાને રૂમાલથી કોરું કરી અને તમારા ડોક્ટરે આપેલી ક્રીમ, જે મોસ્ટલી પોવોડીન આયોડીન નામની હોય છે, જેને લગાવવી જોઈએ. એના પછી જેટલી પણ વાર પેશન્ટ ટોયલેટ કરવા જાય છે એટલી વાર નીચેની જગ્યા સરખી રીતે સાફ કરવી જોઈએ. ઘણા બધા પેશન્ટો જ્યારે ટાંકા ખોલાવવા માટે આવે છે ત્યારે ટાંકા પર અને નીચેની જગ્યા પર ટોયલેટ લાગેલું હોય છે, જે બિલકુલ સારી વાત નથી અને જેનાથી ટાંકા પાકી શકે છે. એના પછી પનોઠી વાળીને ના બેસવું જોઈએ, પગ ઉપર પગ ચડાવીને ના બેસવું. તમારા ડોક્ટરે જે પણ દવા તમને આપેલી છે, મલ્ટીવિટામિન છે કે પછી એન્ટીબાયોટિક્સ છે, એનો કમ્પ્લીટ કોર્સ કરવો જોઈએ. ખાવામાં સંપૂર્ણ આહાર લેવો જોઈએ, શાક રોટલી દાળ ભાત. એવું નથી કે ડિલિવરી થઈ છે તો આ વસ્તુ ના ખવાય આ વસ્તુ ખવાય. હરેક વસ્તુ, ઇવન ખાટું એટલે કે લીંબુ શરબતથી લઈ લીંબુથી લઈ નારંગી મોસંબીનું જ્યુસ બધું જ તમે ખાઈ શકો છો. તેનાથી કોઈ પણ ટાંકા પાકતા નથી, પણ ટાંકા જલ્દી રૂજાય છે.